હવે આપણે ધ્યાન કરવા બેહીએ છીએ પણ આપણું પેલું આ જ્ઞાન પાકું નથી એટલે પછી ધ્યાનમાં ઝોકા આવે છે ને કંઈ વળતું નથી ને કંઈ પૂછતું નથી. એ બધાનું કારણ શું છે પહેલાં? હવે આટલું જ ફિટ થઈ જાય, હું અનાદિ મુક્ત જ છું, હું અનાદિ મુક્ત જ છું, હું અનાદિ મુક્ત જ છું, મૂર્તિમાં છું. હું એટલે કોણ? હું એટલે સમજો, આ હું ક્લિયર કરજો. આ હું માથાકૂટ છે. હું એટલે કોણ? આ જીગર નહીં, આ દેખાય છે હું નથી. આ જે દેખાય છે ને હું નથી, એ બીજો છે, એ બીજો છે, એ હું નથી. એ આખો જુદો છે. બે જ વસ્તુ જુદી. જેમ આપણે દ્રષ્ટાંત આપ્યું હતું, આ બે વસ્તુ જુદી જ છે ભાઈ, આ જુદું જ છે. આમ જ છે જેમ આ બોક્સની અંદર ચશ્મા મૂકવાનું આ ઘરું છે. ઘરું કહેવાય, બોક્સ કહેવાય ઇંગ્લિશમાં, એને આ ઘરું કહેવાય. ગુજરાતીમાં ઘરું કે ને એવું કંઈક કહે છે, સમજ્યા? એને આ બોક્સ છે, એમાં શરીર છે ને, એ આત્માને રહેવાનું એક ઘર છે. અને પણ શરીરમાં રહ્યો છે એનાથી જુદો પાડી દો, કારણ કે શરીરને એક મનાઈ ગયું છે. મુક્તો બે વસ્તુ તદ્દન જુદી છે. આપણે પહેલે દિવસે એક વાત કહી હતી, ચલો અત્યારે હું શીખવાડું છું. જરા બધા હું બોલો એમ બોલજો બધા. ચલો, હાથમાં પેન છે? લો, આ મારી પેન છે. બોલો, આ મારી નોટ છે, આ મારું શર્ટ છે, આ મારું પેન્ટ છે. કેમ બોલો છો ખબર છે? એટલે કે પેન્ટ એ તમે નથી, એનો અર્થ એવો થાય ને. આ મારી પેન છે એનો અર્થ કે પેન તે હું નથી. બરાબર છે? એવું એનો અર્થ થાય. ચલો, આ મારું ઘર છે, આ મારી ગાડી છે, આ મારું શરીર છે. ચલો હવે એક એકમાં લો જોઈએ. આ મારી ગાડી છે એનો અર્થ શું થાય? ગાડી તે હું નથી. આ મારું ઘર છે એનો અર્થ શું થાય? ઘર તે હું નથી. ઘર અને ઘરમાં રહેનારો બે હું જુદા છીએ. આ મારું શરીર છે એનો અર્થ શું થાય? શરીર તે હું નથી. શરીરમાં રહેનારો હું છું, એ જુદો છું. હવે આપણને શરીર જ હું મનાઈ ગયો છે એટલે શું કે હું જાડો થઈ ગયો, હું જાડો થઈ ગયો. કોણ બોલે છે? હું બોલું છું, હું અનિલ. એટલે અનિલ તું નથી, એ શરીરનું નામ છે અનિલ. તું જુદો છું ભાઈ. પણ આપણને એટલું બધું આમાં બધામાં નક્કી થઈ ગયું છે કે આ મારા ચશ્મા છે, ચશ્મા તે હું નથી. પણ આ મારું બેટું, આ મારું શરીર છે, એ જેવું બતાવે છે કે શરીર તે તમે નથી. તમે તદ્દન જુદા છો. પરંતુ આપણને દેહ આ જ અજ્ઞાને કરીને ફિટ થઈ ગયું છે કે આ શરીર જ હું છું, અમિત જ હું છું. એટલે અમિતની પત્ની એ મારી પત્ની, અમિતના પપ્પા એ મારા પપ્પા, અમિતનો ભાઈ એ મારો ભાઈ, અમિતના કાકા એ મારા કાકા. એ અમિતનું છે. બંને વસ્તુ જુદી છે, તદ્દન જુદી છે. જેમ ફરી કહું છું, તમારા બે વચ્ચે તમે બે જણ છો, શું જુદું છે તમારું બે? બધું. મોઢું જુદું, માથું જુદું, કપડાં જુદા, શરીર જુદું, ચોઈસ જુદી, બધું જુદું. તમે કેમ જુદા છો? હાવ જુદા છો? તદ્દન જુદા છો. જેમ તમે બે જુદા છો અને તમારું બધું જુદું છે, પપ્પા, કાકા, મામા, ફુવા, માસા, માસી, જાત બધું જુદું જ છે ને. બધું ઘર, કુટુંબ, પરિવાર, નાત, તમારું શહેર, ગામ બધું જુદું છે. કશું એક નથી. સાચી વાત છે. જેમ તમે જેટલા જુદા છો ને એ બધું તમારું જુદું છે, એમ તમે ને દશરથભાઈ, તમે ને દીપક એટલા જ જુદા છો. બોલો, તમે ને દીપકભાઈ એમ કહો છો, તમે ને દશરથભાઈ એટલા જ જુદા છો. તમે ને વિપુલ એટલા જ જુદા છો. તમે ને અનિલ ભાઈ એટલા જ જુદા છો. કેટલા? જેટલા આ જુદા છો એટલા. તમે ને અમિત એટલા જ જુદા છો. આના પપ્પા એ આના નથી, આમની મમ્મી આમની નથી, આનો કાકો એ આમના કાકા નથી, આમનું ગામ નથી, આમની નાત આમની નાત નથી. એમ અનિલ અને તમે એટલા જ જુદા છો. અનિલની નાત, અનિલના પપ્પા એ તમારા પપ્પા નથી, અનિલની મમ્મી એ તમારી મમ્મી નથી. અનિલને તમે બે એટલા જ જુદા છો. એટલા જ જુદા છો. સમજાય છે બધા માટે? હો, આ બેનું તો દ્રષ્ટાંત આપ્યું, પણ બધાને પોતાની ઉપર લેવાનું. ખ્યાલ આવ્યો? તિમિર અને તમે બે એટલા જ જુદા. તિમિર અને તમે
તિમિર અને તમે, આમ કોઈને પહેલી વખત સમજાય જ નહીં ખરું, તિમિર અને તમે. તમને સમજાય છે કે નહીં આ વાક્ય, આ શબ્દ? પ્રાણજીવનભાઈ સમજાય છે કે નહીં? આ પ્રાણજીવનભાઈ અને તમે બે તદ્દન અલગ છો. પ્રાણજીવનભાઈના પપ્પાનું નામ અમરસિંહભાઈ છે, તમારા પપ્પાનું નામ નહીં. તમારા પપ્પા આ બેઠા. પ્રાણજીવનનો જે ફોટો છે ને એ હરીસામ જોશો દેખાશે. તમારો ફોટો હાર્યો. પ્રાણજીવનનું શરીર આ છે જે દેખાય લોકોને. તમારું શરીર મહારાજની મૂર્તિ છે. પ્રાણજીવન નહીં, એને દીકરો ને દીકરીને બધું છે. તમારે કશું નથી. અનાદિ મુક્તને કોઈ દીકરો દીકરી નથી, કોઈ નાત નથી, કોઈ જાત નથી. નિરુત્થાનપણે નક્કી કરતા જાઓ મુક્તો કે હું અને એના છે, બધા એના છે, એના છે. આ જ્યારે સમજાતું જશે ને એટલે દોષ સ્વભાવ પણ બધા ખરતા જશે. મુક્તો એમ આટલું મનાશે કે અમિત તે હું નથી, હું દેહથી જુદો આત્મા અનાદિ મુક્ત કરી દીધો છે, હું મૂર્તિમાં રહેનારો છું. મુક્તો બધું જતું રહેશે ઓટોમેટિક. જેમ ઓટોમેટિક અંદરથી આ મારા માટે નથી એટલું નક્કી થઈ ગયું છે, આ મારા માટે નથી, મારા માટે આ એક જ છે. એમ જ્યારે હજુ આપણને પ્રાણજીવન મનાય છે કે મારું નામ પ્રાણજીવન, મારું નામ જયેશ, ત્યાં સુધી મુક્તો અજ્ઞાન છે મોટા મોટું. આપણે આપણા સ્વરૂપને ઓળખ્યું જ નથી. મહારાજના સ્વરૂપને ઓળખ્યું, એક સ્વરૂપ ઓળખ્યું, એક તત્વ ઓળખ્યું, આ પરમાત્માનું સ્વરૂપ ઓળખ્યું, પણ આત્માનું તત્વ બાકી રહ્યું. અને એને લીધે હજુ પત્ની રહે છે અને વિષય વાસના રહે છે, હજુ તે આપણને વિષય ભોગવવાનું મન થાય છે, હજુ આશક્તિ રહે છે. એટલે હજુ તે આપણને આ મારો દીકરો ને આ મારી દીકરી ને આ મારું ઘર ને આ મારું કુટુંબ ને આ મારો પરિવાર. ક્યાં પતિવ્રતાની ભક્તિ છે આપણી? કોણ કહે છે આપણી ઉપાસના ચોખ્ખી છે? કોણ કહે છે? એક મહારાજને મુક્ત સિવાય કંઈ ના રહે એનું નામ ચોખ્ખી ઉપાસના કહેવાય. હજુ સસરો રહ્યો, સાસુ રહી, પપ્પો રહ્યો, મમ્મી રહી, જેઠાણી રહ્યા, દેરાણી રહ્યા, દિયર રહ્યા, જે પેલા રહ્યા, ફલાણા રહ્યા, ભાઈ રહ્યા, ભાભી રહ્યા. હવે આ કેટલું બધું આખું લશ્કર છે. બોલે અમને બહારનું અંદરનું બે લશ્કર છે. આપણે એક લશ્કર તો રાખ્યું છે. શું શાની ઉપાસના? બોલો. સેવક કાયમ એક પ્રશ્ન પૂછે છે, એટલે કેટલાના ઘરમાંથી પાર્લામેન્ટ નીકળી ગઈ છે? આંગળી ઊંચી કરો જોઈએ. કેટલાના ઘરમાંથી પાર્લામેન્ટ નીકળી ગઈ છે? પાર્લામેન્ટ એટલે શું? ઘરમાં મહારાજ અને મુક્ત સિવાય કંઈ ના રહે, બધું નીકળી જાય. એનું પાર્લામેન્ટ કહી ગયું. બરાબર. ચલો, ઘરમાં હજુ પપ્પા, મમ્મી, પત્ની, દીકરી, દીકરા, આ તો બધું છે જ. હા, અનાદિ મુક્ત સમજો તો પાર્લામેન્ટ નીકળી ગઈ. સમજવાનું એટલે સમજ્યા કોને કહેવાય? બોલીએ સમજ્યા નહીં. પત્નીનો ભાવ આવે જ નહીં અંદર, પત્નીનો ભાવ આવે જ નહીં અંદર, દીકરાનો ભાવ આવે જ નહીં. મુક્તનો ભાવ દ્રઢ થઈ જાય. અહીં પણ એ ક્યારે આવશે? અહીં અમિતનો ભાવ રહે જ નહીં મુક્તો. અને ઘરમાં કોણ કોણ હોય? મહારાજને મુક્તો જ હોય. હજુ પત્ની છે ને મારા પપ્પા છે ને મારા દાદા છે ને મારા ફુવા છે ને મારા માસા છે ને મારી સાસુ છે ને સસરો છે. મુક્ત શું હજુ સમજ્યા આપણે? દૂર સમજ્યા? શું પાર્લામેન્ટ નીકળી? આખી પાર્લામેન્ટ બેઠી છે હજુ. આ પતિવ્રતાની ભક્તિ ન કહેવાય. આપણે અધૂરું જ્ઞાન છે, આપણું અધકચરું જ્ઞાન છે, એને આપણે પૂરું માની લઈએ છીએ. મુક્તો મહારાજે સત્સંપ્રદાય વાળાને તો કેટલું બધું તમે જો ચાલુ ને ચાલુ જ હોય, રોજ ચાલુ ને ચાલુ બધું હોય. પરંતુ આપણને મહારાજે કેટલી નિરાત કરી દીધી, કેટલા હળવા ફૂલ જેવા કરીને કે મુક્તો હજુ એ અમારે તમને હળવા ફૂલ જેવા કરવા છે. હજુ એ હળવા ફૂલ ઉપાસના સંબંધી હળવા ફૂલ થયા, પરંતુ હજુ આ બધા કેટલા લફરા નડે છે. બધા કામ ને ક્રોધ ને મામો ને કાકો ને ફૂવો ને માહો ને હજુ ક્યાં હળવા ફૂલ જેવા? અડધા થયા, અડધા તો બાકી રહ્યા. હજુ અડધા તો હળવા ફૂલ થવાના બાકી રહ્યા. બોલો, જે આપણને નડ્યા કરે છે, હેરાન કરે છે આપણને. આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી હજુ એના માટે સમય ફાળવી કાઢવાનો? એના માટે હજુ આ બધા એને ઉપાસના માટે સંબંધ ફાળવ્યા કરે. આપણે ઉપાસનાનું ચોખ્ખું થયું, પણ હજુ આના માટે જ આપણે લેંબા લીધા કરીએ. હે મારો છોકરો છે ને આમ કરવાનું છે, ઓલો આમ કરો, ઓલો આમ કરો, એને પૈસા નહીં, ફરવા જવું છે ને હરવા જવું છે ને. આ બધું શાને લઈને છે? દેહ ભાવને લઈને છે. આ બધું કેટલું કામ તમારું, એમાં તમે નવરા નથી પડતા. ધ્યાન કરવાનો ટાઈમે જ એમ નથી મળતો. અડધો કલાક નો કહો તમે ઓલ્યાનમાંથી નવરા પડો તો આ થાય ને. પરંતુ મુક્તો આ એક સમજણ થઈ છે ને એટલે જ હજુ જ્યારે બીજી સમજણ થાય, જેમ પેલું આપણને સમજણ થઈ ગઈ, ઉપાસના લક્ષી સમજણ થઈ ગઈ કે હવે મને અમારા માટે કોઈ છે જ નહીં, એમ હું અનાદિ મુક્ત થયો. હવે મારા માટે આ બધું નથી. પિક્ચર સિનેમા મારા માટે નથી, ટીવી મારા માટે નથી, આ બધું જે જોવું ને હરવું ને ફરવું ને એ મારા માટે નથી, આ વિષય સુખ મારા માટે નથી.
હવે જગત સંબંધી સુખ હોય મારા માટે નથી, કારણ કે એ જગતના જીવો માટે છે, મારા માટે નથી. ઓલે અમને જો એવું સમજાઈ ગયું આપણી ઉપાસનામાં મારા માટે નથી, તે બધા લફરા મટી ગયા. આ જ્યારે એમ થઈ જાય હું અનાદિ મુક્ત જ હતો, અનાદિ મુક્ત જ છું, આ મારા માટે નથી. મુક્ત કેટલા હળવાશ થઈ જાય, કેટલું કામ ઘટી જાય. હવે હજુ આપણે મૂળ એ નથી નક્કી થયું ને એટલે આપણે જગતના જીવની પેઠે આપણે અંદર તમે જુઓ ને તો એવા ખૂચી જઈએ છીએ, બધાય કરે એમ આપણે કરવા માંડીએ છીએ. હવે હજુ ધંધો વધારો, હવે હજુ આમ કરો, હવે હજુ ગાડીઓ લાવો, હવે ફર્સ્ટ ક્લાસ ગાડી લાવી, હવે બંગલા લાવવા. એટલે આ ભાઈ અનાદિ મુક્તને મૂર્તિમાં રહેવાનું. હવે ટેમ્પરરી આપણે બધું કરવું પડે તો મકાન જોઈએ, ગાડી જોઈએ. હવે શું કરવા પણ આ બધું આવ્યો એ જગતના જીવ માટે છે, વિષય માત્ર એના માટે છે, આપણા માટે નથી. એ નક્કી નથી થયું હું કોણ છું એટલે હજુ આપણે એમાં દોટ્યો દીધા કરીએ છીએ મુક્તો. અને આમાં ટાઈમ જ નથી, અડધો કલાકનો બોલો શું થાય. બાપજી એક દ્રષ્ટાંત આપે છે. બાપજી કે એક દર્દી હતો, એને પેટમાં દુખાવો પડ્યો અને જોડે એને આંખો આવેલી. આંખ આવે એટલે સમજી ગયા ને, ઓલું આમ ધમધમ થયેલું, ઓલું લાલ થઈ ગયેલી, એનામાં આંખો આવેલી, જરા 2 આંખો. એ ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટર સાહેબ 2 તકલીફ છે, એક તો પેટમાં બહુ દુખાશે, અઠવાડિયાથી બહુ દુખાવો છે, અને આંખો આવી છે. ડૉક્ટર સાહેબે આંખોએ જોઈ અને પેટમાંય જોયું. પછી એમને કહ્યું ચિંતા કરવા જેવી નથી, આ 2 બાટલીમાં દવા આપું છું, એક દવા પેલી પેટ માટે પી જજો અને આંખો માટે ચોપડજો. આ દવા તમે ટીપા નાખજો, ચોપડજો. હવે એ સારું ભૂલી ગયો, એક હરખી બાટલી. શું કર્યું એણે? ઘેર જઈને પીવાની હતી એ ચોપડાઈ ગઈ, અને ચોપડવાની હતી એ પીવાઈ ગઈ, અને એને તો પેટ થયું ઢમઢોલ એટલે સમજો ને, એનો પહેલો વાયુ ભરાણો, ગેસ આવડું મોટું બોલો પેટ થયું ને, આંખે ડબ્બા જેવી થઈ ગઈ મોટી. આવ્યો ડૉક્ટર સાહેબ આંખે દેખાતું નથી, અને પેટ તો મને નથી દેખાતું, તમને દેખાતું હોય જો કેવું આ ડમઢોલ થઈ ગયું. તો કે કર્યું તું શું તમે? તો કે આ તમે 2 બાટલી આપી હતી ને, એક પીધી ને એક ચોપડી. કઈ પીધી ને કઈ ચોપડી? આ પીધી ના ચોપડી. અરે ઊંધું થઈ ગયું, ચોપડવાની પી ગયા ને પીવાની ચોપડાઈ ગઈ. એમ આ ઊંધું થઈ ગયું છે બંધુઓ, ઊંધું થઈ ગયું છે. કરવાનું હતું એ રહી ગયું છે, નથી કરવાનું એ થઈ ગયું છે. કારણ કે હજુ આપણને આપણું સ્વરૂપ ઓળખાતું નથી. એટલે જે ટાઈમ અહીં આપવાનો છે એના બદલે તમે હજુ ત્યાં જ આપ્યા કરો છો. જે આને અહીં માટે મંડવાનું છે એના બદલે ત્યાં જ મંડો છો. જે અહીં કરવાનો સમય કરવાનો તો એ બંધ રહી ગયું છે ને ઓલામ થઈ ગયું છે, ઓલું અહીં થઈ ગયું છે. બોલો, ઊંધું થઈ ગયું છે. પીવાનું ચોપડી ગયું છે, ચોપડવાનું પીવાઈ ગયું છે. મુક્તો સ્વસ્વરૂપનું નક્કી કરો તો મહારાજમાં જોડાવાશે. પછી જોડાવાની વાત આવે છે. કથા વાર્તા સેકન્ડ સ્ટેપ છે. શાના માટે? તો કથા વાર્તા રૂપી ચારો ચરીને આ જ્ઞાન, આત્મા અને પરમાત્માનું જ્ઞાન દ્રઢ કરવાનું. અને એ જ્ઞાન દ્રઢ થાય એટલે દેહથી છૂટા વર્તાય એટલે ઓટોમેટિક ભગવાનમાં જોડાવાના વિચાર આવશે. અત્યારે નથી આવતા, વિચારે નથી આવતા ભગવાનમાં જોડાવાના, માયામાં જોડાવાના વિચારો આવે છે, હજુ જગતમાં જોડાવાના વિચારો આવે છે, હજુ સંસાર સુખના વિચારો આવે છે. એ જ આપણો દેહાધ્યાસ છે. મુક્તો એ જ આપણો દેહ ભાવ છે. પોતાનું સ્વરૂપ દ્રઢ જ નથી, ઓળખાયું જ નથી આપણને, એનું પરિણામ છે. અને એટલે જોડાવાની વાત 3જા સ્ટેપ ઉપર આપણે જઈ જ નથી શકતા. અને જ્યારે 3જા સ્ટેપ ઉપર જવાય ને, આત્મા અને પરમાત્માનું જોડાણ પ્રતિલોમ ભાવે મહારાજ જ છે, બસ મૂર્તિમાં રાખ્યો છે. અને ધ્યાનને ધ્યાનમાંથી ધ્યાનનો સમન્વય થાય એટલે મુક્તો ધીમે ધીમે દેહના ભાવો તો ખરતા જાય, પણ મૂર્તિનું સુખ આવવા માંડે, સ્થિતિ તરફ આગળ જવાય. તો અમારે તમને ત્યાં લઈ જવા છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવા